સુરતમાં સતત બીજા દિવસે દીપડાની દહેશત જોવા મળી। બોપલ ગુમા પછી ચાંદખેડા વિસ્તારની અંદર પણ દીપડો દેખાયો। છેલ્લા 2 દિવસથી અમદાવાદના બોપલ ગુમા વિસ્તારની અંદર દીપડો આવ્યાના સમાચાર પછી વન વિભાગ હરકતમાં આવ્યું છે। તો આજે ચાંદખેડા વિસ્તારની અંદર પણ દીપડો આવ્યા હોવાની માહિતી સામે આવતા વન વિભાગ દોડતું થયું હતું। જો કે ચાંદખેડા વિસ્તારની અંદર દીપડો છે કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। તો બોપલ ગુમા વિસ્તારની અંદર પણ 2 દિવસના સર્ચ ઓપરેશન પછી પણ હજુ દીપડા અંગેની કોઈ સ્પષ્ટ માહિતી વન વિભાગને નથી મળી। આજે પણ દિવસભર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જો કે વન વિભાગનું કહેવું છે કે આ વિસ્તારમાં દીપડો હોવાના પુરાવા હજુ સુધી અમને નથી મળતા। પહેલા દિવસે જે સીસીટીવી હતા એના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ દીપડો કઈ દિશામાં ગયો તે હજી સુધી ચોક્કસ જાણી શકાયું નથી। ચાંદખેડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેફે માલિકે 2 વાગ્યાની આસપાસ દીપડો જોયા હોવાનું સામે આવ્યું છે। જો કે વન વિભાગે હજી સુધી આ અંગેની પુષ્ટિ નથી કરી। સુરત શહેરમાં આજે મેઘો મન મૂકીને વરસ્યો, સાથે સુરત મહાનગરપાલિકાના તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ફરીથી આજે ઉગાડી પડી। સુરત શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। છેલ્લા 12 કલાકમાં શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ વરસાદે ફરી મનપા તંત્રની પોલ ખોલી નાખી છે। શહેરના સૌથી પોષ વિસ્તાર વેશુમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા મહાનગરપાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ ઉધના નવસારી રોડ 1 કિલોમીટર સુધી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે શહેર અને ગ્રામ્ય માર્ગ જાણે આખો બંધ થઈ ગયો હતો। સાથે નોકરીએ જતા લોકોનો દિવસ પણ પાણી ભરાવાના કારણે બગડ્યો હતો। તો ભેડવાડ ખાડી ઓવરફ્લો થતા બમરોલી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, જ્યાં લક્ષ્મી બિલ્ડિંગના આજુબાજુના 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું, જ્યાં બિલ્ડિંગના બાળકોને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। વારંવાર આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોનો રોષ મનપા તંત્ર પર ફાટી નીકળ્યો હતો। ત્યારે આવતીકાલે પણ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી છે। ત્રીજા દિવસે વરસાદી માહોલ લઈને ખેડૂતોમાં આનંદની લહેર પણ જોવા મળે છે। સોરઠ દરાવ પર અષાઢી માહોલ જામ્યો છે, ત્યારે જૂનાગઢ શહેરના આસપાસના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેરબાની યથાવત રહી છે। આજે વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। સતત વરસતા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેનાથી વાહન ચાલકોને થોડી મુશ્કેલી પણ પડી હતી, પરંતુ ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે। માત્ર નાગરિકો જ નહીં, પરંતુ પવિત્ર ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ તેમજ દાતાર પર્વત પણ આહલાદક વાતાવરણ પણ જોવા મળ્યું હતું। ગિરનારના પ્રાકૃતિક દ્રશ્યો વધુ ખીલી ઉઠ્યા છે, તો ચોમાસાની ખરી રંગત હવે જોવા મળશે। આ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહેશે અને ખેતીના પાકને પણ ખૂબ જ મોટો ફાયદો થશે। રાજ્યમાં વધી રહ્યો છે ચાંદીપુરાના કેસનો ખતરો, જ્યારે 63 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા, જેમાંથી 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। રાજ્યમાં ચાંદીપુરાને લઈને આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે, ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। વાયરસના કારણે 9 બાળકોના મોત થયા, તો પંચમહાલ અને ખેડાના 2 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ સહિત 5 જિલ્લાઓમાં 1 કેસ સામે આવ્યા છે। સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગે સર્વેલન્સ, ટેસ્ટિંગ અને ફોગિંગ કામગીરી તેજ કરી છે। તો બીજી તરફ વડોદરાની SSG હોસ્પિટલમાં ચાંદીપુરાના દર્દીઓની સારવાર ચાલી રહી છે। છેલ્લા 10 દિવસથી 7 શંકાસ્પદ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે। હાલ SSG હોસ્પિટલમાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 3 બાળકોને 12 દર્દીઓને સિવિલની સ્થિતિ ગંભીર હોવાનું તેમજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા બંને દર્દીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। જો કે આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ તાવ, ઉલટી, આંચકી અને બેભાન જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે। જો કે ચાંદીપુરાના કેસને લઈને હોસ્પિટલ તંત્રને શંકાસ્પદ લાગે તો તાત્કાલિક રિપોર્ટ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સુરત શહેરમાં પૂરના પાણી તો ઓસર્યા છે, પરંતુ મુસીબત યથાવત જોવા મળી રહી છે। મનપા સંચાલિત સિમેર હોસ્પિટલમાં ચામડીના રોગોના દર્દીઓમાં ધરખમ ઘસારો જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં ખાડી પૂરના પાણી ભરે ઓસરી ગયા હોય, પરંતુ પૂર બાદ તારાજી અને ગંદકી હવે શહેરીજનોના સ્વાસ્થ્ય ઉપર ભારે પડી રહી છે। સુરતમાં પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે, જેને કારણે હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે। ખાસ કરીને પાણીજન્ય અને ચામડીના રોગોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા 20 દિવસમાં હોસ્પિટલમાં ચામડીના રોગોના કુલ 2467 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે। પૂરના ગંદા પાણીમાં સતત રહેવાના કારણે લોકોમાં ફંક્શન, ઇન્ફેક્શન, દાંત, ખાજ અને ખજવર જેવી ત્વચાની સમસ્યાઓ વિકસી રહી છે। પૂરના પાણી ભરે ઓસરી ગયા હોય, પરંતુ પાછળ મૂકેલી ગંદકી અને કચરાના કારણે
રોગો પર આમંત્રણ આપતું હોય તેવું લાગી રહ્યું છે, જેથી લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે. વડોદરા શહેરમાં બદલાતું વાતાવરણ અને બેવડી ઋતુની અસર સામાન્ય લોકોના જનજીવન અને આરોગ્ય પર જોવા મળી રહી છે. વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા વાતાવરણ વચ્ચે રોગચાળાએ માથું ચક્યું છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર જીતેન્દ્ર ચૌહાણના જણાવ્યા મુજબ દૂષિત પાણી અને મચ્છરોના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલમાં દરરોજ અંદાજે 1800 થી 2000 ઓપીડી દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે, જેમાં શરદી, ખાંસી અને તાવના રોજના આશરે 40 દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જ્યારે ઝાડા ઉલટીના સરેરાશ 22 કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે. ડોક્ટર ચૌહાણે જણાવ્યું કે સરકારી હોસ્પિટલની સરખામણીએ ખાનગી હોસ્પિટલોમાં લગભગ 10 ગણા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જોકે એસએસજી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી દર્દીઓને સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. રાજકોટનો આજી રિવર પ્રોજેક્ટ ફરી વિવાદમાં. સંદેશ ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક. રાજકોટ મહાનગરપાલિકા અંદાજે 1200 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી બજેટ ઉપર બજેટ આવી રહ્યા છે, પરંતુ આ કામ ખૂબ જ મંથર ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રામનાથ મહાદેવના મંદિરમાં ગંદા પાણીના નિકાલ માટે અંદાજે 7 કરોડના ખર્ચે ઇન્ટરસેપ્ટર લાઇન નાખી છે, જેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં ચુનારાવાડ ચોકથી ઇન્ટરસેપ્ટર લાઇન ગાયબ જોવા મળી હતી, તો બીજી તરફ રામનાથ મહાદેવ મંદિરથી એક જ લાઇન જોવા મળી હતી. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. વર્ષોથી ટલ્લે ચડેલા આ પ્રોજેક્ટમાં બજેટોમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કામ થતું ન હોવાની લોક ચર્ચા. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग को लेकर एक तरफ जहां दिल्ली के जंतर मंतर पर धरना प्रदर्शन चल रहा है, वहीं दूसरी तरफ कांग्रेस नेता राहुल गांधी कांग्रेस सांसदों के साथ आज प्रधानमंत्री आवास पर धरने पर बैठ गए और यह सब अचानक हुआ. हालांकि इस धरने से पहले आज संसद में भी सरकार और विपक्षी दलों के बीच तकरार देखने को मिली. विपक्षी दल कल हुए छात्रों पर लाठीचार्ज का विरोध कर रहे थे, जिसकी वजह से आज संसद की कार्रवाई कई बार बाधित हुई. राहुल गांधी और विपक्षी दलों के कई नेता आज आरएमएल हॉस्पिटल भी गए, जहां घायल छात्रों का इलाज चल रहा है. छात्रों से मुलाकात के बाद राहुल गांधी, प्रियंका गांधी, मल्लिकार्जुन खड़गे सहित सभी कांग्रेस के लोकसभा और राज्यसभा के सांसद सीधे पीएम आवास पहुंचे और धरने पर बैठ गए. हालांकि जब यह खबर सरकार तक पहुंची तो राहुल गांधी को मनाने के लिए केंद्रीय मंत्री जितेंद्र सिंह भी धरना स्थल पहुंचे, लेकिन राहुल गांधी नहीं माने और प्रदर्शन चलता रहा. वहीं दूसरी तरफ दिल्ली के जंतर मंतर पर प्रदर्शनकारियों का जमावड़ा आज भी बना हुआ है और उनकी तरफ से कहा गया है कि जब तक शिक्षा मंत्री धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता तब तक उनका धरना प्रदर्शन जंतर मंतर पर जारी रहेगा. મોરબી શહેરમાં આવેલા રવાપર રોડ પર પ્રાથમિક સુવિધાના અભાવને લઈ આજે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને ધારાસભ્યના કાર્યાલય સુધી લોકો પહોંચ્યા. મોરબી શહેરના રવાપર રોડ પર વિસ્તારની અનેક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લાંબા સમયથી રસ્તા, ગટર, પાણી સહિતની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન થતા લક્ષ્મીનગર સોસાયટીના રહીશોએ રવાપર ચોકડી ખાતે રસ્તો ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવવામાં આવ્યો નથી ને જેના કારણે અંતે વિરોધ માર્ગે ઉતરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું હતું. ચક્કાજામના કારણે રવાપર રોડ પર સમય માટે વાહન વ્યવહાર થોડોક થંભી ગયો હતો. દરમિયાન સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ પ્રદર્શન બાદ અકળાયેલા લોકો ધારાસભ્યના કાર્યાલય સુધી પહોંચ્યા હતા અને ધારાસભ્યની કાર્યાલય પહોંચી થાળી વગાડી અને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી. નીટ પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગાંધીનગર ગૃહ ખાતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કાર્યકરો એકત્ર થયા હતા. હાથ પર અને મોઢા પર કાળી પટ્ટી બાંધી તેમણે નીટ પેપર લીક મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ દિલ્હીના જંતર મંતર પર પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરતા બંને પક્ષ વચ્ચે ખેંચાણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વધુ ન ઉગ્ર બને તે માટે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી અને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જાહેર માર્ગ ઉપર ખેંચતાણના દ્રશ્યો જોવા મળતા રાહદારીઓમાં કુતૂહલ સર્જાયું હતું. ગાંધીનગર ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સમયસર શૈક્ષણિક પ્રમાણપત્ર ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
ગાંધીનગરની SK કોલેજ ખાતે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલેજ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શૈક્ષણિક પ્રમાણપત્રો આપવામાં ન આવતા આગળના અભ્યાસ અને કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ABVP દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોલેજમાં UGCની સ્પષ્ટ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓને થઈ રહેલી હેરાનગતિ સામે કાર્યકરો અને વિદ્યાર્થીઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને થઈ રહેલી હેરાનગતિ અને પડી રહેલી પારાવાર સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના ડેસરમાં એક તરફ પશુપાલકોની સમસ્યા વિકટ બની છે, બીજી તરફ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મોકૂફ રખાતા પશુપાલકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ડેસર તાલુકાના 6 ગામોના આશરે 400 જેટલા પશુપાલકો સેવા સદન ખાતે એકત્ર થયા હતા. પશુપાલકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હતા, પરંતુ મોડી રાત્રે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવતા તેઓ નારાજ બન્યા હતા. ત્યારબાદ પશુપાલકો પોતાના ઉત્પાદનનું પ્રતિકરૂપ તરીકે દૂધ લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા અને સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી તેવી ફરિયાદ કરી હતી. પશુપાલકોના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી દૂધનો યોગ્ય નિકાલ થતા અત્યાર સુધી અંદાજે 50,000 લીટર દૂધ બગડી ગયું છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. બીજી તરફ મામલતદારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પેટા ચૂંટણીની આચારસંહિતા અને સંબંધિત કામગીરીને કારણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. પશુપાલકોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે. ચાંગોદરમાં ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં ₹39 કરોડના ફટાકડા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર ફટાકડાના વિશાળ જથ્થાનો પર્દાફાશ કર્યો છે. મોડાસર અમથાપુરા રોડ પર આવેલા અંબિકા ટ્રેડ લિંકના 2 ગોડાઉનમાં દરોડા દરમિયાન ₹39.57 કરોડથી વધુ કિંમતના 65,954 કાર્ટનના ફટાકડા જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન ગોડાઉનમાં અગ્નિ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાનું તેમજ વોટર સ્પ્રિંકલર સિસ્ટમનો અભાવ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અમિત કુમાર મોદી અને કિશન પટેલ સામે BNS તેમજ વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ચાંગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં કેવા ખુલાસા થાય છે કે નહીં થતા તેના પર સૌની નજર